નમસ્કાર દર્શક મિત્રો, તરના સમાચારમાં આપનું સ્વાગત છે। देने को टुकड़ा भला लेने को हरे नाम सूत्रને જીવન મંત્ર બનાવનાર યાત્રાધામ વીરપુરમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાનો આજે 143મી પુણ્યતિથિ। સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે, દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે। પૂજ્ય જલા બાપાએ શરૂ કરેલ ભૂખ્યા માટે સદાવ્રત અન્નક્ષેત્ર 200 વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે। પૂજ્ય સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવત 1937 મહાવંદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા। ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદની દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનું નિર્વાણ દિન એટલે કે પૂજ્ય બાપાની પુણ્યતિથિ તરીકે મનાવાય છે। મહાવદ દશમીને 5 માર્ચને મંગળવાર હોવાથી પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર વીરપુર ગામના નાના મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। વીરપુર આવતા ભાવિકો, યાત્રાળુઓ અને પૂજ્ય જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તથા પૂજ્ય જલારામ બાપાના દર્શન રાબેતા સમય મુજબ ખુલ્લા રહેશે। પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો અને જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા પૂજ્ય જલા બાપાની ખાસ પૂજા અર્ચના કરવામાં આવશે। વીરપુર આવતા ભાવિક ભક્તજનોને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવશે। રિપોર્ટર નાસિર બોધાણી, તન્ના સમાચાર। સંત શિરોમણી જલારામ બાપાની આજે 143મી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સંત શિરોમણી જલારામ બાપાની ભાવવંદના કરી અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। એટલું જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભાવિક ભક્તજનો છે તેઓ દ્વારા અલગ અલગ મહાપ્રસાદની વ્યવસ્થા, સંતવાણી અને ભજનના કાર્યક્રમો પણ રાખવામાં આવેલી છે। એટલે જલારામ બાપાના ભક્તો દ્વારા પણ ભાવવંદના દ્વારા જલારામ બાપાને આજે શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી રહી છે। વીરપુરમાં પણ ભાવિક દર્શનાર્થીઓ આજે જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। જય જલારામ, જય મહાવીરભાઈ। હા, જય જલારામ। આજે અમે અમદાવાદથી આવ્યા છીએ અને 143મી બાપાની પુણ્યતિથિ છે એટલે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ અમદાવાદથી। આજે આખું વીરપુર બંધ છે પણ દર્શન તો બાપાના થાય છે એટલે અમે દર્શન કરીને નીકળીએ છીએ। હવે બાપાના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને બાપાના પરચા બી મને તો ખૂબ જ છે અને હું તો વારે વારે વીરપુર આવું જ છું દર્શન કરવા।